જો તમે સાંભળી લો, એક ઘરમાં રૂપિયો નહીં હોય ને તો જગતમાં હાલશું, પણ ગુણ વગર ના આવીશું તો ખોવાઈ જાવ. કરોડો રૂપિયા હશે અને જો બુદ્ધિ નહીં હોય, હબાલ્યા માચા હાકાલ્યા બાપલ્યો ધંધો ન કરવા દે કોઈ. સાહેબ, જેનામાં ગુણ હોય, આ દુનિયા ગુણ ને પૂછે છે ને, રૂપને નથી પૂછતી. હમણાં જ ભાઈ જે આગળ કીર્તિભાઈ શું કીધું ઓલું, દિલ કો, આ ઓસમાણભાઈ ગાયું, દિલ કો દેખો સહેરા ન દેખો. હવે આમાં અત્યારના છોકરા દિલ દેખાવ જોવા જાય તો બિલ વધી જાય. શું હમણાં મોબાઈલ આવ્યા પછી જે અમુક અમુક તો જે પાટે સીડ્યા છે. હમણાં એક માડીએ એના છોકરાને ઓફિસે ફોન કર્યો, એ છોકરાને માએ, એ કે બેટા જલ્દી ઘરે આવ, જલ્દી ઘરે આવ. કારણ કે મમ્મી શું થયું, તારી વહુ આમ એક હાથ ઊંચો થઈ ગયો, ડોળા ઉપર થઈ ગયા, આખી ત્રાહી થઈ ગઈ. ત્યાં કીધું માં ચિંતા કરો, માં એકલી એકલી સેલ્ફી લેતી છે. ઓલી ડોશીને બિચારીને સેલ્ફી ની ખબર નહીં હો. નહીં સાહેબ, બીજી વાત કહું, એક ભાઈએ હમણાં ઓફિસે લઈ એની પત્નીને ફોન કર્યો, આવો આવો ઓસમાણભાઈ, ફોન ના ટાઈમે જ આવ્યા બરોબર વ્યાવ અહીંયા. એક ભાઈ ઓફિસેલી ફોન કર્યો એની પત્નીને કે સાંભળો છો? આ કે સાંભળું છું, બોલો. એ કે કામ કરો, તમે બપોરે 2 વાગે એરપોર્ટ જજો, હું 3 વાગે ઘરે આવીશ, તમે 3 વાગે એરપોર્ટથી ઘરે પહોંચી જશો એટલે હું આવી જઈશ. અને 2 વાગે મમ્મી ઉતરે છે એરપોર્ટ, એની 12 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે તમે મમ્મીને લઈ આવજો. મમ્મીને લઈ આવવાનું કીધું અને બેને જે શરૂ કર્યું, મમ્મીને ભાન હોવી જોઈએ. આ કિચમિચની 10 દિવસનું વેકેશન છે તો છોકરાઓ સાથે રહેવું કે મમ્મીની સાથે રહેવાનું? મમ્મી જે ફ્લાઇટ ના ત્યાંની ન બેઠા હોય તો મહેરબાની કરીને ના પાડી ગયો. મમ્મીને ભાન હોવી જોઈએ. જેટલી ઉંમર થતી જાય એમ બુદ્ધિ બગડતી જાય. પણ કે સાંભળવું નથી. મહેરબાની કરીને કહું છું, અત્યારે છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પીંજણમાં પડવાનું હોય? અને તમને ખબર છે ખાલી 2 રૂમ છે, એકમાં છોકરા એકમાં આપણે. મમ્મીને શું રસોડામાં? પણ સાંભળ તો કરી, સાંભળવું નથી મહેરબાની. પણ કે તારા મમ્મી ઓ મોમ આવે છે, એટલે તમારા આવે મોમ ને અમારા આવે મોમ, એમ 2 હરખ્યું રાખો તો હું બાબુજીનું વ્યૂ જાય સાહેબ. ઓહો, નહીં, અમુક મુદ્દા મને સમજાતા જ નથી યાર. અમુક મુદ્દા હકીકત નથી સમજાતા. આ ચોખ્ખું કહું તમને. જો રામદેવજી મહારાજ છે, આપણે ખૂબ માનું છું, મારા બહુ સ્નેહી છે, મળ્યો છું. હમણાં મહુવા બાપુની કથામાં આવ્યા ઉદઘાટનમાં, ત્યારે મળ્યો. અમે ગુરુકુળમાં ઘણું બેઠા ભાઈ. પણ એ પોતે હોય ને, એ પોતા માટે કાંઈ ન કરી શકે, એ જગત હાટું જ કરતા હોય. મને એક ભાઈ કીધું ને, મને કે યોગાથી બધું સારું થઈ જાય. મેં કીધું હા. મને કે તો રામજી મહારાજની આંખ કેમ બરોબર નથી ખુલતી? લે, એને કેટલાને ખોલ્યું એ જો ને ભાઈ. હા, અમુક નો પોતા માટે ન થાય લ્યો ને. પછી અમે રામદેવજી મહારાજને દાંત કાઢતા કાઢતા કીધું, કીર્તિભાઈ, મેં કીધું બાબા તમે એમ કહો છો કરો યોગ ભાગે રોગ. મને કે હા યોગ से रोग चला जाता है. હું કીધું તમે દવાની દુકાન શું કામ નાખી? ઈ તો ઓલું બાલકૃષ્ણભાઈ ના નામે નોખું રાખ્યું હોત તો. એક બાજુ ઈ કયો છો ને દવા, એટલે આવું બધું. આ ફેવિકોલ કંપની આપણા મોવાની, બરોબર ને, મધુકાંતભાઈ પારેખ, એનું ગામ કળસાર છે, એનું ઘરે જોયું જૂનું મેં, પણ આપણા મહુવાના કહેવાય, તાલુકો મહુવા. કળસારમાં સારી હોસ્પિટલ ને બધું ઘણું લોકશાળા હાલે છે. ત્યાં હું ભણ્યો છું 2 વર્ષ, મને ખબર જ હોય. પણ મૂળ તો એ ને, પણ એ મૂળ મારે કહેવું છે એ કે ફેવિકોલથી આખી દુનિયા સોટે કોઈ દી, એનું ઢાંકણું ખોલ્યું સોટ્યું કોઈ દી, એમ પોતાને અસર ન થાય. હા ના, હજી કોઈ આવ્યું નથી. અહીંયા ધ્યાન રાખવાની. અહીંયા તો અમે ઘડીક બેસી, તમે ત્યાં જોયા કરો. ના તમે જોયા, ત્યાં જોઈ લો ઘડીક. સાહેબ, અમને આનંદ એ વાતનો છે કે અમારી દરેક અદા તમને ગમે છે. હે, અને એ જ અદામાં જો આપણા મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રજી આવી રહ્યા છે, આપણે બધાય મોબાઈલની લાઈટો ઓન કરશું. બધાય એમનું સ્વાગત, સાહેબનું સ્વાગત કરી રહ્યા છીએ. પધારો સાહેબ, પધારો. વાહ વાહ, નોબતોનું બેંગલ વાગ્યા છે. પધારો સાહેબ, પધારો.
આઈએ વધારીએ સાહેબ, હિન્દી બોલું છું હું. હા. જય હો, જય હો. વાહ વાહ. વાહ વાહ. હવે બધા આપનું સ્થાન ગ્રહણ કરો બધા. જી સાહેબ પધારી. બધા હવે પોતપોતાનું સ્થાન લઈ લ્યો. વાહ. ધન્યવાદ. હું વાત એ કરતો હતો કે માણસમાં પૈસો કેટલો છે એના કરતા ગુણ વધારે મહત્વના છે. એમાંય સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર, ભારતના જે આપણો જે આ વચ્ચેનો જે ભાગ છે ને, ગુજરાત અને મહારાષ્ટ્ર, એ બહુ દયાળુ છે. જો આપણને રૂપે મળ્યા અને ગુણે મળ્યા. આ જો વડીલો પહેલા ભણતા ને પૂછ્યો, પહેલા ટકાવારીનું નહોતું, તમારા કેટલા, તમારા છોકરાને કેટલા ટકા આવ્યા એમ કોઈ ન પૂછતું, તમારા છોકરાને ગુણ કેટલા મળ્યા. ગુણ, ટકાવારી હવે આવી, હવે ટકે સીડ્યા, એટલે એ કઈ ગુણ વગરના એકલા ટકા લઈ આવે ને, મોટા થઈને કોકના ટકા કરે. પણ આપણે જે ભણ્યા છે એ આપણે 30 ગુણથી વધારે હરેશભાઈ ગુણ આવતા નહોતા દાદા. પછી 5 ગુણ આપણા શિક્ષક, આપણા ગુરુ આપતા, કૃપા ગુણ. અને જેને કૃપા ગુણ મળી જાય ને એ જ આવી પ્રગતિ કરી શકે સાહેબ. આ તો કૃપાની વાતો છે. તેરી કૃપા બિના ન हिले એક ભી અનુ, લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ. એ કૃપાની વાત છે. એટલે આપણે બે, આપણે વચ્ચેના બે આપણા રાજ્યો છે ને, એને કૃપાન ગુણ બે મળ્યા. તમે જુઓ, એનો દાખલો દઉં. ગુજરાતી સાહેબ સમજાય કે તો વાંધો નહીં. અને સાહેબે મારી સ્કૂલની દીકરીઓનું સન્માન કર્યું હતું સાહેબ. વડોદરા જીતુભાઈ વાઘાણીએ જે ઓલા સમૂહ લગ્ન કર્યા, અને ત્યારે કીર્તિભાઈના અવાજમાં જે લાડલી ગીત, એ લાડલી ગીતમાં જે અભિનય કર્યો, એ મારી સ્કૂલની દીકરીઓને આપના હાથે એનું સન્માન થયું સાહેબ. એટલે એ પણ મારા ગૌરવની વાત છે. એટલે છેલ્લી વાત કહી અને મારે સાહેબ અહીંયા ઉપસ્થિત હોય, પણ વાત એ કરું છું કે આપણને ગુણ અને રૂપ બે મળ્યું. જો રૂપ વેચવાનું ભગવાને ચાલુ કર્યું ને, એટલે કાશ્મીરથી ચાલુ કર્યું. કાશ્મીરના માણસો રૂપાળા બહુ, ભલે નાય નહીં, પણ આ રૂપ બહુ. રૂપ વેચતા વેચતા દક્ષિણમાં પહોંચ્યા, ગોપાલ બાપુના ગામ બાજુ. અయ్યો રામા સ્વામી રૂપ ખાલી. પશુ દક્ષિણ તમે સાંભળજો, ભગવાનની નજીક બહુ સાહેબ. ગામડું હોય કે મોટું સિટી હોય, એ સવારમાં પૂજા પાઠ કર્યા વગર દક્ષિણનો માણસ તમને જોવા ન મળે. અને ત્યાંનું સ્પષ્ટ સંસ્કૃત, એની ધાર્મિકતા, એના મંદિરો જુઓ સાહેબ, ઓળઘોળ થઈ જવાનું મન થાય. એટલે એ લોકો ભગવાનને ફરિયાદ કરે, અయ్યો રામા સ્વામી, અમને તમારા ભજન કિયા, તુમને અમાર કો કલર દિયા. ભગવાન કે સાંભળી લો, તમને બુદ્ધિ દેવાનું શરૂ કરીશ તો તમારથી વધારે આઈએસ ઓફિસર હોય ને સાહેબ, તો દક્ષિણમાં છે. બુદ્ધિ દેવાનું ન્યાલી ચાલુ કર્યું. એ દેતા દેતા પંજાબ પહોંચ્યા, તા બુદ્ધિ ખાલી. કાં ભૂલના પકડતા હોય ને કાં ખટારા હાંકતા હોય. 10 વર્ષ કેમ ગોબાવી નાખ્યા હજી મને ખબર નથી પડી. બોલો લ્યો. પણ કેવા ગયો, વચ્ચે આવ્યું સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર. એને આમલી રૂપ દેતા દેતા નીકળ્યા તો રૂપે મળ્યું, અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તો સાહેબ ગુણે મળ્યું. રૂપ અને ગુણ બે મળ્યા હોય તો આ બે રાષ્ટ્રને. અને સાહેબ આ દેશનો એક નાનો પ્રસંગ મારે કહેવો છે કે શું આ દેશની ખુમારી છે. પોતાના મૂલ્યોને જાળવી રાખે એ જ ભારત વર્ષનો માણસ છે.